માં ખોડિયાર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સ્ટેન્ડર્ડ 12નું કાલા અસાઇનમેન્ટનું સ્ટેટિસ્ટિકમાં પેપર 1નું વિભાગ સી જોવાના છે। આગળના વિડીયોમાં આપણે જોયું વિભાગ બી, અને વિભાગ બીમાં અમુક ક્વેશ્ચન આપણે જોયા હતા કે એ કરવા જરૂરી છે, જે તમને આગળ પણ કામ લાગે। તો હવે આપણે વિભાગ સી જોશું। હવે વિભાગ સીમાં કેટલા છે? 31 થી 29માંથી કોઈ પણ 7 પ્રશ્ન લખવાના છે। સમજ પડી? એટલે કે 9 પ્રશ્ન હશે, એમાંથી 7 પ્રશ્ન લખવાના છે, અને એક પ્રશ્નના 2 માર્ક્સ મળશે તમને, એટલે ટોટલ તમારા 14 માર્ક્સ આવશે આમાં। તો એમાં પહેલો ક્વેશ્ચન કયો છે કે આધાર વર્ષ એટલે શું? તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબતોનું ધ્યાનમાં લેવી જોઈએ? તો જો, આધાર વર્ષ એટલે જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળની કોઈ નિશ્ચિત એટલે કે ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે, ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે। આપણે દાખલા કરીએ છીએ તેમાં જોઈએ છીએ કે આપણે આધાર વર્ષ કોઈ પણ વર્ષ હોય છે તેને આપણે ધારી લઈએ, એને લઈ લઈએ છીએ, અને બધા વર્ષ જેટલા પણ હોય, જે 2016નું હોય તેના ભાગ્યા 2015નો આધાર વર્ષ લઈને આપણે કરીએ છીએ, અને એનાથી આપણે જવાબ મેળવીએ છીએ, એટલે આધાર વર્ષ તેને કહેવાય। પાછી એકવાર આપણે આ વ્યાખ્યા જોઈ જઈએ છીએ કે જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે, ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે। તો હવે તેની પસંદગીના મુખ્યત્વે કેટલી બાબતો, નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની છે। તો પહેલું તો શું છે કે આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તે વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ। સમજ પડી? પ્રામાણિક કે સામાન્ય હોવું જોઈએ। સમજ પડી? બહુ વધારે પેલું ડીપલી નથી જોવાનું। પછી બીજું શું કીધું કે આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોવું જોઈએ, તે જરૂરી છે। એટલે કે તમે 2016નું શોધી રહ્યા છો તો તમે 2006નું આધાર વર્ષ ના લઈ શકો, તમે 2016ના નજીકના વર્ષ જે હોય તેને આધાર વર્ષ લઈ શકો। સમજ પડી? આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણે। હવે બીજો ક્વેશ્ચન, કાલપેસરની રીતની ધારણાઓ લખો। તો કે એની 2 ધારણા છે। સમજ પડી? કાલપેસરની સહસંબંધાંક રીતની ધારણાઓ નીચે મુજબ છે। તો પહેલું શું છે કે 2 ચલ વચ્ચે સુરેખ સંબંધ હોવો જોઈએ, અને 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે। જો આ પ્રકારના સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે। સમજ પડી? 2 જ વસ્તુ યાદ રાખવાની છે કાલપેસરની ધારણામાં, કે બંને ચલ વચ્ચે સુરેખ સંબંધ હોવો જોઈએ અને કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ, અને આ બંનેમાંથી સંબંધ ના હોય તો સહસંબંધાંક અર્થહીન છે, એનો કોઈ અર્થ જ નથી એમ। હવે જો ઉપરના આપણે 2 દાખલા જોયા, આ બે સવાલ હતા તે આપણા થિયરીના હતા। હવે શું કીધું ત્રીજા દાખલામાં ક્વેશ્ચનમાં કે જો x બાર 30, y બાર 20 અને b 0.6 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો અને તે રેખાનું સમીકરણ લખો। હવે આ દાખલો આવ્યો, 2 માર્ક્સનો દાખલો છે આ। સમજ પડી? આ બે આપણે થિયરી હતી, હવે દાખલો છે। તો જો આ નિયત સંબંધનો દાખલો છે, તો નિયત સંબંધમાં આપણે શું શોધવાનું હોય? એ શોધવાનું હોય, બી શોધવાનું હોય, અને વાય કેપ શોધવાનું હોય। તો આપણને અહીંયા બી આપી દીધું છે, તો હવે ડાયરેક્ટલી એ જ શોધવું, આપણે બી શોધવાનું હોય છે। સમજ પડી? પ્રથમ બી શોધવાનું, પછી એ શોધવાનું, અને વાય કેપ શોધવાનું હોય નિયત સંબંધમાં। તો આપણને બી આપી દીધો છે એટલે આપણે એથી શોધશું। તો એનું સૂત્ર શું છે કે વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર। તો વાય બાર આપણને આપ્યો છે, એક્સ બાર આપ્યો છે, અને બી આપ્યો છે। તો વાય બાર આપણો કેટલો છે? 20 છે, બી આપણો કેટલો છે? 0.6, અને એક્સ બાર આપણો 30 છે। તો આપણે કરીએ 0.6 ગુણ્યા 30 એટલે 18 આવ્યા। હવે 20 માઇનસ 18 એટલે 2 આવ્યો, એ આપણો 2 આવી ગયો। હવે વાય કેપનું સૂત્ર મૂકી દઈશું। તો જો આ મોડલ જ થયું આપણું કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ। એક્સ આપણે એટલે શું કે કોઈ વસ્તુ હવે કીધું હોતે કે કેટલા રૂપિયાનું વેચાણ કરો, કેટલા રૂપિયાનું વેચાણ કેટલું મળે તેનું અનુમાન કરો, ત્યારે એક્સ આવે। પણ એક્સ બાર અને એક્સ એ બંને અલગ અલગ છે, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો, મોટા દાખલામાં તમને સમજ પડશે। તો હવે આપણી પાસે શું છે? એ છે અને બી છે, એક્સ નથી આપણી પાસે અત્યારે। તો વાય કેપના સૂત્રમાં શું આવે છે? એ પ્લસ બી ઇન્ટુ એક્સ છે। તો એની કિંમત 2 મૂકી, બીની કિંમત 0.6 અને એક્સ રહી ગયું, એટલે આ જ કહેવાશે જે આ સમીકરણ કીધું છે ને કે રેખાનું સમીકરણ લખો, ત્યાં સમીકરણ આવી ગયો જવાબ। સમજ પડી? વાય કેપમાં એક્સ ક્યારે લેવાનું? જ્યારે કીધું હોય કે 40 રૂપિયાનું અનુમાન મેળવો, 50 રૂપિયાનું અનુમાન મેળવો, 50 એકમોનું અનુમાન મેળવો, ત્યારે એક્સ લેવાનું હોય। સમજ પડી? એટલે અહીંયા એક્સની જગ્યાએ કાંઈ ના આવશે હમણાં।
આ 2 માર્ક્સનો દાખલો હતો, યાદ રાખજો, નાનો જ છે અને ઇઝી છે. ખાલી સૂત્ર યાદ રાખજો, બીનવાળું એ આવે અને વાય કેપ આવે. બી આપણને આપી દીધું છે એટલે એના સૂત્રમાં પહેલાં કિંમત મૂકશું અને પછી વાય કેપના સૂત્રમાં કિંમત મૂકશું. હવે શું કીધું? સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ વર્ણવો. સમજ પડી? તો જો વાય કેપનું યોગનીય મોડલ શું છે કે વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઓફ ટી પ્લસ એસ ઓફ ટી પ્લસ સી ઓફ ટી પ્લસ આર ઓફ ટી. આ યોગિન મોડલ કહેવાશે. તો શું છે? વાય ઓફ ટી છે ઇઝ ઇક્વલ ટુ ટી ઓફ ટી, પહેલાં ટી છે, પછી એસ છે, પછી સી છે અને પછી આર છે. હવે ટી ઓફ ટી એટલે શું કે વલણ, કોઈપણ વસ્તુનું વલણ હોય તે છે આ. એસ ઓફ ટી એટલે શું? મોસમી ઘટક. સી એટલે ચક્રીય અને આર એટલે યાદચ્છિક. યાદ રાખજો, ટી એટલે વલણ, એસ એટલે મોસમી, સી એટલે ચક્ર, આર એટલે યાદચ્છિક. સામાયિક શ્રેણીનું યોગિન મોડલ છે આ. સમજ પડી ગઈ? પાછું એકવાર જોઈએ એવું હોય તો જો વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઓફ ટી પ્લસ સી ઓફ ટી પ્લસ એસ ઓફ ટી પ્લસ સી ઓફ ટી પ્લસ આર ઓફ ટી. જ્યાં ટી ઓફ ટી એટલે શું? વલણ, એસ ઓફ ટી એટલે મોસમી ઘટક, સી ઓફ ટી એટલે ચક્રીય ઘટક અને આર ઓફ ટી એટલે યાદચ્છિક ઘટક. સમજ પડી ગઈ? આ પણ થિયરીનો ક્વેશ્ચન જ કહેવાશે. આ દાખલો નથી, આ થિયરી છે, યાદ રાખજો. હવે એના પછીનું જોશું. હવે આપણે તો શું કીધું છે? આપેલ ઘટના માટે વેન આકૃતિ દોરો અથવા તેની વ્યાખ્યા લખો. કયું કીધું છે? યોગ ઘટના. તો યાદ રાખજો, યોગ ઘટના એટલે કે શું કે યુ એ સાનંત્ય અવકાશ છે. યુ એટલે કે કોઈ એક વસ્તુ છે, જેમ કે આપણે પાસો ફેંકીએ છીએ તો એના પર 1 2 3 4 5 6 આવે. આ જે કહેવાશે તે આપણા યુ કહેવાશે. સમજ પડી? એ અને બી એ યુમાંથી કોઈ પણ 2 ઘટનાઓ છે. ઘટનાઓ એટલે શું કે આમાંથી પાછો ઉછાળવાથી 2 આવે છે, 4 આવે છે, 6 આવે, તેને એ ઘટના કહીશું આપણે. કાં તો પાછો ઉછાળવાથી એકી સંખ્યા આવે તો 1 3 5 થાય એટલે એને બી ઘટના કહીશું. સમજ પડી? ઘટના એટલે શું? ઘટના એ અથવા ઘટના બી બંને અથવા ઘટના એ અથવા ઘટના બી બંને અથવા ઘટના એ અને બી બંને સાથે બને તે ઘટનાને એ અને બીની યોગ્ય ઘટના કહે છે. તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. સમજ પડી? એટલે કે બંનેઓને સાથે ઉછાળવામાં આવે તો એ પણ બને અને બી ઘટના પણ બંને જ બને, તેને યોગ ઘટના કહેવાય. શું કહેવાય? યોગ. અને યોગને આ યુ વડે દર્શાવવામાં આવે છે. સમજ પડી? હવે તેની આકૃતિ જોઈએ તો આ કોઈ છે, આમાં 1 2 3 4, આમાં આપણે કહી દઈશું કે 2 4 6 આવે પાસા પર અને આમાં 1 3 5 આવે, બરાબર? અને આખું યુ એટલે 6. સમજ પડી ગઈ? તો બંને જ આમાં આવી ગયું ને, એવી રીતના. સમજ પડી? પાસાવાળું તમને ઉદાહરણ આપ્યું હતું મેં. તો આને આ વસ્તુ યાદ રાખો. સમજ પડી ગઈ એટલું? આ પણ થિયરીનો ક્વેશ્ચન હતો. હવે શું કીધું કે એક સમમિત દ્વિપદી વિતરણ માટે જો n = 4 હોય તો P(4) મેળવો. P(4) હવે આ સમમિત દ્વિપદી વિતરણનો દાખલો છે. શાનો છે? દ્વિપદી વિતરણનો દાખલો. સમજ પડી? તો જો n આપણને આપ્યા છે, બીજામાં શું આપણને જોઈએ? P અને Q. એ કાંઈ કીધું નથી એટલે 1/2 1/2 લઈ લઈશું. હવે દ્વિપદી વિતરણ એટલે P(x). એનું સૂત્ર શું છે કે NCx × P(x) × Q(n-x). તો આપણે પહેલાં એ શોધશું. તો જો n એટલે આપણો 4, c એટલે કે આવે નહીં, x આપણને કીધું નથી એટલે x જ મૂકશું, p એટલે 1/2, x ની કંઈ વાત નથી કીધી એટલે x જ રહેશે. અને અહીંયા શું કીધું? q એટલે 1/2 થશે, n એટલે 4 - x. તો જો x ને અત્યારે આપણે અહીંયા જોઈએ તો અહીંયા 4 આવી જશે એટલે આવું થઈ જશે. અને આ 4 દુ 2 નો 4 એટલે કે 2 × 2 × 2 × 2 એટલે 16 આવી ગયું. સમજ પડી? 2 ની 4 કરીએ અહીંયા એટલે 16 આવ્યું. અને આ જે છે ગુણ્યા 1 કરશું એટલે આ જ રહેશે. તો હવે જો આપણે મૂકીએ તો P(4) મેળવો. તો P(4) = હવે x ની જગ્યા પર 4 મૂકી દેવાના. સમજ પડી? P(x) અને આ P(4) કીધું છે એટલે x ની જગ્યાએ 4 મૂક્યા આપણે. તો અહીંયા x અહીંયા 4 તો હતો c નો, x નો અહીંયા 4 મૂક્યો, 4c 4 થયું છેદમાં 16. હવે યાદ હોય તો આ નિયમ જ છે કે જ્યારે બેંડો સરખા સંખ્યા હોય તો એક જ આવે એટલે 1/16 આવી ગયું. માટે P(4) = 1/16 થશે. આ દાખલો હતો. સમજ પડી? ખાલી કંઈ ન હતું,
પી ઓફ ક્યુ અને પી અને ક્યુને 1/2 આપણે લઈ લીધું તે નિયમ પ્રમાણે, અને પછી જે શું કહે દ્વિપદી વિતરણનું સૂત્ર છે તેમાં આપણે કિંમત મૂકી, તે મળ્યું. હવે એક્સની જગ્યાએ 4 લઈ લેવાના, સમજ પડી? એટલે જે જવાબ આવે તે આપણો જવાબ મળી ગયો. આ દાખલો હતો. હવે તેના પછીનો તો શું કીધું, લીમ એક્સની કિંમત -2 હોય તો એક્સની 7 ઘાત વત્તા 128 x + 2 ની કિંમત મેળવો. હવે લીમવાળા દાખલા યાદ હોય તો જો આ ચેપ્ટરમાં પણ બધા નિયમ હતા, તો એનો એક નિયમ છે કે એક્સની n માઇનસ એની n ઘાત હોય ને ના છેદમાં એક્સની a ઘાત, આ વાળો જે નિયમ છે એ આપણે પહેલાં અપ્લાય કરશું આમાં. તો જો આપણે એક્સ એટલે એક્સ જ રહેશે, n એટલે આ 7 થઈ જશે, એક્સ અહીંયા એક્સ જ રહેશે અને આનો પાછો વર્ગ આપણે કરી કાઢશું. તો જો 128નો પેલું કરી દઈએ આપણે 7, તો જો 128/7 શું કહેવાય 2 128નું છે ને, અને અહીંયા આવ્યું છે a એટલે અહીંયા a લઈ લઈશું અને n કરી દઈશું. સમજ પડી શું કર્યું? આ જે છે x + 7 વત્તા 128 x + 2 ને આવાળા નિયમ પ્રમાણે લીધું કે એક્સની n ઘાત માઇનસ એની n ઘાત ના છેદમાં x માઇનસ a. તો x આપણો x જ રહેશે, n એટલે 7 થઈ જશે, a એટલે 2 થઈ જશે અહીંયા, એટલે અહીંયા આવી ગયું 2 અને એ અહીંયા n છે એટલે આ 7, એટલે અહીંયા 7 આવી ગયું. સમજ પડી? એ વાળું સમજ પડી? તો આવી રીતના એકવાર બની ગયું આપણું. અને એક્સની જગ્યાએ શું કીધું છે આપણને, -2 કરી કાઢ્યું અહીંયા. સમજ પડી? સમજ પડી? હવે શું કીધું કે લીમની આપણે શું કહેવાય, આનું જે સૂત્ર છે એનું બરાબર શું થાય, આ જે સૂત્ર છે કે એક્સની n માઇનસ એની n ઘાત છેદમાં x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, n ઇન્ટુ a ની n માઇનસ 1 ઘાત. તો n આપણો 7 છે, a આપણો -2 છે અને n એટલે 7 માઇનસ 1 મૂકી દીધું એટલે 2ની 6 ઘાત આવી જશે અને અહીંયા 7 રહેશે તો 2ની 6 ઘાત કરીએ, -2ની 6 ઘાત 1 2 3 4 5 6 એટલે 64 આવશે. 1 2 3 4 5 6 એટલે 64 આવી ગયું અને માઇનસમાં છે એટલે પ્લસ થઈ જશે એટલે 7 × 64 કરી કાઢશો એટલે હવે એટલે 448 આવી ગયું. સમજ પડી? આ પણ એક દાખલો હતો. હવે શું કીધું, એક્સને 0નો અર્થ સમજાવવો, આ થિયરી છે આપણી. સમજ પડી? તો જો શું કીધું, જો કોઈ પણ ચલ એક્સની ધન કિંમતો ઘટાડતા કે એક્સની ઋણ કિંમતો ઘટાડતા શૂન્યની ખૂબ જ નજીક લેવામાં આવે તો એક્સ અને શૂન્ય એ અનુલક્ષે છે એમ કહી શકાય. તેને સંકેતમાં એક્સની કિંમત 0 વડે દર્શાવવામાં આવે છે. અહીં એક્સ એ 0 એટલે એક્સની કિંમત 0ની ખૂબ જ નજીક છે, પરંતુ એક્સ ઇઝ ઇક્વલ ટુ નોટ 0. આ આપણો એક નિયમ જ છે. સમજ પડી? તો શું કીધું, કોઈ પણ ચલ હોય તેની કિંમતમાં ધન કિંમતમાં ઘટાડો કરવામાં આવે કાં તો ઋણ કિંમતમાં વધારો કરવામાં આવે અને 0ની ખૂબ જ નજીક હોય ત્યારે તે એકબીજાને અનુલક્ષે છે કે એક્સ અને એ બંને સરખું છે એમ, એકબીજાને આધારે છે એમ, એના માટે આ સંકેતમાં દર્શાવાય. પણ એટલું યાદ રાખજો કે આનો મતલબ શું થાય કે એક્સની કિંમત 0ની ખૂબ નજીક છે પણ એક્સ એ 0 નથી. યાદ રાખજો આ વસ્તુ. હવે છેલ્લો દાખલો શું કીધું, વ્યાખ્યાની મદદથી f ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે અચળાંક છે નું વિકલિત મેળવો. વિકલિત મેળવવાનું કીધું છે તો યાદ હોય આવાલા ચેપ્ટરમાં આપણે શું કરતા, એક્સ કરતા એક એફ ઓફ એક્સ અને બીજું શું શોધવું પડતું, એક્સ પ્લસ એચ શોધવું પડતું હતું. યાદ હોય તો જો એફ ઓફ એક્સ આપણને કે આપ્યો છે તો એફ ઓફ એક્સ પ્લસ એચ આપણો પણ કે જ થશે કારણ કે અહીંયા કોઈ કિંમત નથી એટલે. તો હવે લીમ એચની કિંમત 0 લેતા તો જો એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સના છેદમાં એચ મૂકે તો બંનેની કિંમત મૂકી તો જો એક્સ પ્લસ એચની કિંમત કે છે અને એફ ઓફ એક્સની કિંમત પણ કે છે એટલે કે માઇનસ કે એના છેદમાં એચ જ રહેશે. હવે એચની જગ્યાએ 0 મૂકી દઈશું આપણે. સમજ પડી? એટલે અહીંયા 0 આવી ગયું એટલે 0ના છેદમાં એચ આવી ગયું. સમજ પડી? અહીંયા 0 છે ને એચ ઇઝ ઇક્વલ ટુ પણ 0 જ અહીંયા આવી જશે એટલે 0ના છેદમાં 0 એટલે આપણો 0 જવાબ આવ્યો. તો જો આને ડેશ કહેવાશે. યાદ રાખજો, વિકલિત કીધું હોય ત્યારે જે પણ એફ ઓફ એક્સ હોય ને તેનો ડેશ કરવાનું હોય. ખબર તો છે ને વસ્તુ. એટલે આપણે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે હોય તો એફ ડેશ એક્સ એ 0 થાય. સમજ પડી? એટલે આમાં કેટલા દાખલા હતા આપણે વિભાગ સીમાં?
તો જો વિભાગ સીમાં ટોટલ તમને 9 ક્વેશ્ચન આપ્યા છે, તેમાંથી તમને 7 જ કીધા છે અને એમાંથી આપણને કેટલા દાખલા હતા? તો આ 1, આ 2, આ 3 ને 4 દાખલા હતા. તો હવે તમે 4 દાખલા હોય અને એની સાથે બીજી 2 કોઈ પણ આપણે જે ઇઝીવાળી થિયરી હોય તે લખી દો તો તમારા 14 માર્ક્સ આરામથી આવી જાય. પણ આના માટે તમને શું કહેવાય, યાદ હોવું જોઈએ કે ક્યાં કયા દાખલો છે ને ક્યાં શું કરવાનું, સમજ પડી? એટલે યાદ રાખજો. કાં તો તમે જો થિયરી કેટલી આવી આમાં? 1, 2, 3, 4, 5 5 થિયરી છે અને 2 દાખલા કરી કાઢો તો પણ તમારે 14 માર્ક્સ પાક્કા. પણ થિયરી પણ મોઢે હોવી જોઈએ, એટલે થિયરી પણ મોઢે કરી લેજો અને નાના દાખલા પણ જોઈ જાઓ તો આરામથી તમારે 14 માર્ક્સ આવી જાય. અને દાખલા પણ એરા ઇઝી જ છે, સમજ પડી? તો હવે બીજા વિડીયોમાં મળશું આપણે.